સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતના સંદેશ સાથે CISF દ્વારા આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન પાદરા પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દરિયાઈ સીમા પર આવેલા ગામોની સાંકળતી આ સાયક્લોથોન યાત્રાનો પ્રારંભ 28 જાન્યુઆરીએ કચ્છના લખપતથી થયો હતો, જે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થઈ ખંભાતના રાલેજ ગામે બોરસદ મારફતે પાદરા પહોંચી હતી। પાદરા ખાતે નારાયણ પાવરટેક કંપનીના યાત્રિક સાયક્લોથોન સવારનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાયક્લોથોનમાં CFISના 65 કર્મીઓ જોડાયા છે, જેમાં 32 મહિલા કર્મીઓ પણ સામેલ છે। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને CISF વડોદરા યુનિટના સિનિયર કમાન્ડન્ટ કૃષ્ણકાંત ભારદ્વાજ દ્વારા સહિત આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।